નમસ્કાર। એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એને લઈને અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું છે અને એ પછીનો જે ફટાફટનો જે ઘટનાક્રમ સામે આવ્યો એ સારા સમાચાર અને રાહતના સમાચાર લઈને આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। 7મીએ વહેલી સવારે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને એ પછી અત્યાર સુધી જે પણ કંઈ ઘટનાક્રમો બન્યા એ પછી આજે શનિવારના દિવસે સાંજે એક પછી એક એવા સમાચાર ફટાફટ સામે આવ્યા કે જે રાહત આપનારા અને સારા સમાચાર છે। વાત એમ બની કે સૌથી પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્વીટ સામે આવ્યું અને એમાં એમણે એમ લખ્યું કે રાતભરની લાંબી વાતચીત બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયું છે, સંમત થઈ ગયું છે। યુદ્ધ વિરામ મીન્સ સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયું છે અને બંને દેશોને અભિનંદન, એવું ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્વીટ સામે આવ્યું। એ પછી અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું એક ટ્વીટ સામે આવ્યું। એમાં એમણે એમ લખ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને મેં છેલ્લા 48 કલાકથી અમે લોકોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અમેરિકાના આર્મી ચીફ અસીમ મુનીર, ભારતના NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ડોભાલ અને પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અસીમ મલિકની સાથે વાત કરી છે અને અમે સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થાય એના પ્રયાસો કરી રહ્યા છે। સાથે સાથે આ વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એવું પણ લખ્યું કે PM મોદી અને શાહબાઝ શરીફ બંનેએ સમજદારી અને રાજનીતિ જે કરી છે સારી રીતના, એની અમે પ્રશંસા કરીએ છીએ। આ એક પછી એક જે ઘટનાક્રમ બન્યા અને એ પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આવીને જાહેરાત કરી કે પાકિસ્તાન તરફથી DGMOએ તણાવ ઓછો કરવાની ભારતને વિનંતી કરી હતી અને ભારતના DGMOની સાથે પણ વાત કરી હતી અને ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ કરવા માટે સંમતિ દર્શાવી છે। પોતાની શરતો પર યુદ્ધ વિરામ કરવા માટે એટલા માટે ભારત રાજી થયું છે અને હવે બંને દેશોના જે DGMO છે એ 12મી તારીખે ફરીથી એક વખત વાત કરવાના છે। આમ પણ ભારતની જે જવાબી કાર્યવાહી હતી એ એટલી સખત હતી કે આમ પણ પાકિસ્તાન હતું એ હલક ડોલક થઈ જ ગયું હતું અને બીજું કે પાકિસ્તાનને તો પૈસા મળી ગયા છે એટલે એને તો પાણીમાં બેસી જવામાં કોઈ વાંધો હતો જ નહીં, પરંતુ ભારતનું જે સ્ટેન્ડ છે એ એકદમ સ્ટ્રોંગ હતું અને વિદેશ સચિવે ક્લિયર કટ કીધું છે કે ભારતે યુદ્ધ વિરામની સંમતિ પોતાની શરતો પર આપી છે। તો રાહત એટલી છે કે કમસે કમ હમણાં હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે એટલે હવે જમીન પર કે હવાઈ હુમલા કોઈ પણ થશે નહીં। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।